બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ગુજ્જરની પોર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું તો મકાનમાં કોઈ રહેતું ના હોય મોટી જાનહાનિ ટળી હતી। પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ગુર્જરની પૂરમાં સોમવારના બપોરના સમયે એક મકાન ધડાકાભેર ધરાશાયી થયું હતું। જોકે મકાનમાં છેલ્લા 23 વર્ષથી કોઈ રહેતું ના હોય મકાન માલિક સહિત આજુબાજુમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો હતો। તો પ્રાંતિજ ખાતે હજુય પોરોની અંદર આવા કેટલાય મકાનો છે કે જે પડું કરે છે અને ગમે ત્યારે પડે તેવા છે, પણ પ્રાંતિજ પાલિકા જાણે કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈને બેઠું હોય તેમ પડું થઈ રહેલ મકાનના સર્વે કરી તેવા મકાન માલિકોને મકાન ઉતારી લેવડાવવાની કોઈ જાણ કરવામાં આવી નથી। ત્યારે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદારી કોના શિરે રહેશે? રાવલ, ZS TV, પ્રાંતિજ। સવારે પહેલાં એક દિવાલ પડી, પછી એના પછી થોડો ટાઈમ થયો 4 વાગ્યાના પછી આખું ઘર ધરાશાયી થઈ ગયું છે। નગરપાલિકાને જાણ કરી, એ લોકો અત્યારે આવ્યા હતા, જોઈ ગયા, પંચનામું પણ કરી ગયા છે। ઘર માલિકનું નામ નથી ખબર, એમનું નંબર બી નથી ખબર, તો એમને કીધું કે અમે એમનું શોધીને ઘર નંબરથી નામ શોધીને એમને કોન્ટેક્ટ કરીને પછી કહીશું કે બધું મલબો લેવડાવી દઈએ, કેમ કે અમારો આખો રસ્તો પાણીનો અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે, પાણીનો નિકાલ છે નહીં આજુબાજુ ક્યાંય બી। અગાઉ નગરપાલિકાને જાણ કરી હતી આ બાબતે? ઓરલી જાણ કરી હતી, લેખિતમાં કંઈ આપેલું નહોતું। ઓરલ જાણ કરી હતી કે ભાઈ ઘર પડવા જેવું થઈ ગયું છે। તો શું કીધું હતું? એમને કીધું હતું કંઈક કરાવી દઈશું અમે। કશું કર્યું નહીં? હજુ કંઈ કર્યું નથી, પણ હવે કહેતા હતા કે હવે લેવડાવી। ગઈ સાલ પાછળની દિવાલ પડી હતી ને આજે સવારે પાછું આખું પડ્યું ને હમણાં 4 વાગે બિલકુલ પડી ગયું છે। તો આનું ગઈ સાલે જાણ કરાવી, જોઈ ગયા, પણ હજી કોઈ આનું લીધું નથી એનું નિવારણ। કોણે જાણ કરી હતી ગઈ સાલ? પાલિકાવાળા આવ્યા હતા રાત્રે, વરસાદ ઓલા બાજુમાં હતા એનું પડી ગયું હતું એટલે તાત્કાલિક આવી ગઈ હતી ગાડી, હું કે અમે પેલું થોડું ઘણું કરશું, પણ પછી કોઈ એમ તો શોભનાબેને જોઈ ગયા બારાં ધરાતા હતી બીજે દિવસે, પણ હજી કોઈ કે જ્યારે થશે એટલે, પણ હજી કોઈ આવતું નથી ને આ લોકો જે મકાન છે એ છોકરા અમેરિકા રહે ને એમના જે ફાધર છે ઓફ થઈ ગયા, એટલે હવે અમને કોઈને ખબર નથી કે કોણનું આ ઘર છે। આ કરણના મમ્મી બીવે એટલે બિચારા મને બૂમ મારે કે વર્ષાબેન તમે આવો ને।